જય હિન્દ, જય ભારત મિત્રો. જય હિન્દ. આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમીના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. આમ સૌને ખબર છે મુજબ સાફલ્ય એજ્યુકેર એકેડમી હવે પહોંચ્યું છે આપના ઘર સુધી. કારણ કે અમારો મૂળભૂત વિચાર એવો છે કે જે બાળકો છે એ ક્યાંક ને ક્યાંક પૈસાના અભાવે કે સમયના અભાવે છે એ પોતાનું શિક્ષણ કાર્ય છે અટકાવતા હતા. તો હવે એ બાળકો માટે ખાસ સાફલ્ય એજ્યુકેર એકેડમી ઓનલાઈન માધ્યમથી છે કોઈ પણ પ્રકારનો રૂપિયો ફી છે એ ચાર્જ કર્યા વગર આપણે ભણાવવાનું છે. ખાસ કરીને ધોરણ 6 થી 10ના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારીઓ કરે છે આ બધા વિદ્યાર્થીઓ માટે જે ખાસ સાફલ્ય એજ્યુકેર એકેડમી છે આપના માટે આવ્યું છે. બસ અમારે જરૂર છે તો આપના પ્રેમ, સાથ, સહકાર અને વિશ્વાસની. આપમાંથી જો કોઈ વાલીઓ પણ આ વિડીયો જોઈ રહ્યા હો તો આપ બધાને વિનંતી છે કે આપના બાળકોને છે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર છે એ જોઈન કરો, જેથી કરીને તેઓ પણ છે લાભ મેળવે અને સાથે સાથે આપના જે બાળકનો જે અભ્યાસ છે એ અવિરતપણે છે આગળ ચાલતો રહે. તો મિત્રો, આપણે ખ્યાલ છે મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ કામ કરીએ છીએ અને જે લોકોને ધોરણ 6 થી 10 છે એની અંદર જે બાળકોને અભ્યાસ કરે છે એમના માટે પણ આપણે છે કાર્યરત છીએ. ત્યારે આપણે વિજ્ઞાનના લેક્ચરો છે ધીમે ધીમે શરૂ કર્યા છે અને આપણે જે દર વખતે તમને વાત કરીએ એમ દર 5 દિવસે જે છે એ આપણે સાયન્સ એન્ડ ટેકને લગતું છે કરંટ અફેર જે લાવીએ છીએ. કારણ કે હવે ધીમે ધીમે સાયન્સ એન્ડ ટેકનો પોર્શન છે બધી પરીક્ષાઓ તમને ખબર છે આ બધી પરીક્ષાઓ છે આવનારી છે. ટેટ 1ની તો આગામી 21 ડિસેમ્બરે જ છે. સીસીઈની પરીક્ષાઓ છે અને પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. તો આ બધા માટે ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી જે મહત્વનું કરંટ અફેર્સ છે એ આપણે તારીખ જે છે તારીખ 6 થી 10 ડિસેમ્બર 2025 આનું કરંટ અફેર આપણે જોવાનું છે. આ 5 દિવસોનું જો તમે આગળના 5 દિવસો એટલે કે 1 ડિસેમ્બરથી લઈને 5 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર હજુ સુધી જોયું નથી તો આપ પહેલા એ વિડીયો જોઈને આવજો, જેથી કરીને દર 5 દિવસના ટુકડામાં આપ છે વધુ સરળ રીતે યાદ રાખી શકો. તો મિત્રો શરૂ કરીએ છીએ. આજનો આપણો લેક્ચર 2 છે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે મહત્વનું કરંટ અફેર્સ. ખાસ કરીને આ વિડીયો છે એ ઝડપથી ઢગલા મોટે છે ઘા કરી આવજો તમારા મિત્રો સાથે કે જેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ ધરાવે છે અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. અને ધોરણ 6 થી 10ના બાળકો માટે પણ આ જાણવું જરૂરી છે ક્યાંક ને ક્યાંક. તો થોડો સમય કાઢીને છે આ વિડીયો છે આપ જોઈ લેશો. તો શરૂ કરીએ છીએ આપણે. સૌ પ્રથમ છે તમારી સામે અહીંયા શ્યોક ટનલ છે. શ્યોક ટનલ આ તમે જોઈ શકો છો. આ ટનલ છે એની રચના કરવામાં આવી છે મિત્રો. આ શ્યોક ટનલ છે એ સરહદ સુરક્ષા અને વ્યૂહાત્મક જોડાણ માટે એક સીમાચિહ્ન સિદ્ધિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ. આ મિત્રો યાદ રાખજો, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ. આપણા રક્ષા મંત્રી કોણ છે? રક્ષા મંત્રી છે ભાઈ રાજનાથસિંહ. કોણ છે? રાજનાથસિંહ. ઓકે, આપણે એક વિડીયો લેક્ચરની અંદર છે એ અગત્યના ખાતાઓ વિશે પણ વાત કરી લેશું, એના મંત્રીઓ વિશે વાત કરી લેશું, એમના કાર્યો વિશે વાત કરી લેશું. તો રાજનાથસિંહે જે છે એ લદ્દાખના શ્યોક ક્ષેત્રમાં 920 મીટર લાંબી આ જે શ્યોક ટનલ છે આ કેટલા મીટર લાંબી છે સાહેબ? તો કે 920 મીટર લાંબી છે. કેટલા મીટર છે? 920 મીટર લાંબી છે. લદ્દાખના શ્યોકમાં આ ટનલ સહિત 5000 કરોડના 125 સરહદ વિકાસ માટેના પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો જો અહીં એક શબ્દ વાપર્યો છે સરહદ વિકાસ નિત્ય. કેમ સરહદ વિકાસના કામો? તો કે જો રોડ રસ્તા સરહદ પર બનાવવા હોય કે પછી અન્ય કોઈ છે એ વિકાસ કરવો હોય તો એના માટે બીઆરઓ કાર્યરત છે. કોણ કાર્યરત છે? બીઆરઓ. સાહેબ આ બીઆરઓ નું ફૂલ ફોર્મ શું થાય? તો આ બીઆરઓ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે ખાસ કરીને સરહદીય વિસ્તારમાં કાર્યરત છે. તો બીઆરઓ દ્વારા નિર્મિત જ શ્યોક ટનલનું જે છે એ ઉદ્ઘાટન કર્યું છે. કોણે? તો કે આપણા રક્ષા મંત્રાલયના મંત્રી રાજનાથસિંહ દ્વારા. ચલો ઓકે, આગળ વધીએ છીએ. આ બધી માહિતી આપણા માટે અગત્યની છે. આ પ્રોજેક્ટમાં લદ્દાખમાં 41 અને જમ્મુ કાશ્મીરમાં 22 પ્રોજેક્ટનો છે સમાવેશ થાય છે. લદ્દાખમાં 41 છે અને જમ્મુ કાશ્મીરમાં 22 પ્રોજેક્ટ છે એનો સમાવેશ થાય છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો રાજનાથસિંહ સાહેબ જેઓ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરી રહ્યા છે. શ્રી રાજનાથસિંહ, બરોબર છે. જો અહીંયા તમને કીધું છે 125 બુનિયાદી ઢાંચા પરિયોજનાઓ
રાષ્ટ્ર કે સમર્પણ, બરોબર છે. 7 ડિસેમ્બર 2026 સોરી 25 7 ડિસેમ્બર 2025 નું આ છે. આપણે 6 થી 10 ડિસેમ્બરનું કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનું ભણી રહ્યા છીએ. ચલો, શું છે બીઆરઓ? આ બીઆરઓ ની મેં તમને આગળ વાત કરી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા આ રસ્તાઓ, પુલો અને અન્ય વ્યૂહાત્મક માળખાકીય સુવિધાઓ વિશ્વસનીય ઓલ વેધર કનેક્ટિવિટી અને મુશ્કેલ ભૂપ્રદેશમાં સેનાની ઝડપી તૈનાતી ક્ષમતાને મજબૂત બનાવશે. બરોબર. આ કામ શું કરશે? તો કે ભાઈ અહીંયા તમને ખબર છે અવારનવાર છે આતંક યુદ્ધનો હુમલા થાય છે. બરોબર છે. ઘણા બધા છે અહીંયા સુરક્ષાને લઈને મામલાઓ બની જાય છે. એટલા માટે સેના છે અહીંયા તૈનાત હોવી જરૂરી છે. એટલે સેના વચ્ચેનું કનેક્શન છે વધારશે. વિશ્વસનીય ઓલ વેધર, બરોબર, ભૂપ્રદેશ છે. અને ઘણી વખત તમે આગળ પણ જોયું છે, ઘણી બધી વખત સમાચારોની અંદર પણ તમે નિહાળ્યું છે કે ભાઈ ત્યાં જે ભૂસ્ખલનની બધી પરિસ્થિતિઓ આવે છે તો એનાથી બચાવશે. ઉદ્ઘાટન સમારોહ લેહના રિંચેન ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. ક્યાં યોજવામાં આવ્યો હતો? લેહના રિંચેન, જ્યાં સંરક્ષણ પ્રધાને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રોજેક્ટ્સ પણ વર્ચ્યુઅલી સમર્પિત કર્યા છે. બરોબર. અહીંયા તમે જોઈ શકો છો એમના હાથમાં રિમોટ છે, વર્ચ્યુઅલી છે સમર્પણ કર્યા છે. આ 125 પ્રોજેક્ટ્સમાં 28 રસ્તાઓ, 93 પુલો અને 4 અન્ય બાંધકામ કાર્યોનો સમાવેશ થાય છે. બરોબર. આપણા માટે આ બધું છે એ ગુણ વસ્તુ છે, પણ કઈ જગ્યાએ છે આનું કર્યું છે? તો જો અહીંયા તમને ખબર હોય લદ્દાખના શ્યોકમાં 920 મીટર જેટલી લાંબી આ ટનલ છે. કઈ ટનલ? શ્યોક ટનલ. ક્યાં આવેલી છે? તો કે સાહેબ લદ્દાખના શ્યોક વિસ્તારમાં આવેલી છે. કેટલી લાંબી છે? 920 મીટર લાંબી છે. પછી કોણે ઉદ્ઘાટન કર્યું? તો કે સાહેબ રાજનાથ સિંહે. કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો કે ભાઈ બીઆરઓ દ્વારા, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. બરોબર. એટલે શ્યોક ટનલ છે સેનાની કનેક્ટિવિટી વધારશે અને અહીંયા અન્ય જે બાબતો છે એના ઉપર પણ ભાર આપશે. એટલે ખાસ યાદ રાખવાની છે શ્યોક ટનલ. ઓકે, હવે આગળ વધીએ. તમને ખ્યાલ જ હશે થાઈલેન્ડ અને કંબોડિયા પર ફરીવાર છે એર સ્ટ્રાઇક થઈ છે. થાઈલેન્ડ અને કંબોડિયા જે એની સરહદ છે, સરહદને લઈને છે વિવાદમાં છે. ઘણી બધી પરીક્ષાઓમાં છે આ પૂછાઈ ગયું છે, એટલા માટે મેં આ લીધું છે. અહીંયા થાઈલેન્ડ અને કંબોડિયા પર છે ફરી વખત એર સ્ટ્રાઇક થઈ છે. ટ્રમ્પે 45 દિવસ પહેલા કરાવ્યું હતું સીઝ ફાયર. બરોબર. ટ્રમ્પ ભાઈ જ્યાં હોય ત્યાં મુશ્કેલી હોય જ છે, આપણને ખબર છે. બરોબર છે. અને પહેલા પણ જ્યારે છે એ રશિયા અને યુક્રેનની વાત હતી ત્યાં પણ ભાઈને બોલવું હતું. એટલે જ્યાં જ્યાં ટ્રમ્પ ભાઈ હોય કંઈક ને કંઈક, હવે તો પાછા રાષ્ટ્રપ્રમુખ ત્યાં બની ગયા છે ભાઈ. ચલો, શું છે આ થાઈલેન્ડ અને કંબોડિયાની વાત? તો શાંતિના પ્રયાસો છતાં, શાંતિના એટલા બધા છે એ પ્રયાસો કર્યા હોવા છતાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ, મેં વાત કરી ને સરહદને લઈને, બરોબર, આના વચ્ચેનો જે સીમા વિવાદ છે એ એક ફરી વખત છે સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી મધ્યસ્થીથી જે સીઝ ફાયર કરાર થયો હતો તેને તોડીને થાઈલેન્ડે, કોણે ભાઈ યાદ રાખજો, પહેલા કોણે અટકચાળો કર્યો છે ભાઈ? થાઈલેન્ડે. કોણે? થાઈલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર એર સ્ટ્રાઇક કરી છે. આ ભાઈ છે ને મધ્યસ્થી બન્યા હતા. બરોબર. આ ભાઈ સમાધાન કરાવવા માટે આવ્યા હતા. સમાધાન થઈ ગયું. બરોબર છે. પણ ફરી વખત, બરોબર, 45 દિવસ પહેલા સીઝ ફાયર કર્યું હતું, પણ ફરી વખત છે હવે થાઈલેન્ડ થી હખણું નથી રહ્યું અને કંબોડિયાની સરહદ ઉપર છે એને એર સ્ટ્રાઇક કરી છે. બરોબર છે. ચલો, જો ભાઈ મિત્રો, એક્ઝામ ગુરુ ગુજરાત, આના પર તમે છે જોડાઈ જજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, તમામ પ્રકારની ભરતીની અપડેટ હોય, આપણા મટીરિયલ હોય, વિડીયો લિંક્સ હોય, ત્યાં તમને મળી જશે. અને જો તમારે છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે તો 9904390964 આ વોટ્સએપ ગ્રુપ છે આપણું સાફલ્ય એજ્યુકેર એકેડમી, જેની અંદર છે આપ જોડાઈ જશો. બરોબર. ત્યાં તમામ પ્રકારની અપડેટ મળતી રહેશે. ડેઇલીનું કરંટ અફેર તમને ત્યાં મળે છે. બરોબર છે. શોર્ટ જીકે મળે છે. ઓકે, ચાલો. થાઈલેન્ડ ભાઈ છે 45 દિવસ પહેલા છે આ ટ્રમ્પ ભાઈ છે આવીને વ્યવસ્થિત છે કરી ગયા હતા. ચાલો, જો થાઈ સૈન્યનું શું કેવું છે? બરોબર. થાઈલેન્ડ વાળાનું આમાં શું કેવું છે? થાઈલેન્ડ વાળા છે શું કહે છે જોવો તો થાઈ સૈન્યનું શું કેવું છે? તાજેતરની અથડામણમાં એક થાઈ સૈનિક માર્યો ગયો. બરોબર. થાઈલેન્ડની સેનામાંથી તાજેતરમાં જે અથડામણ થઈ એમાં એક થાઈ સૈનિક છે એ શહીદ થાય છે. અન્ય 8 ઘાયલ થયા. સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યાની આસપાસ લડાઈ છે વધુ તીવ્ર બની.
કંબોડિયા પર આરોપ લગાવતા જણાવ્યું કે ફાઇટર જેટ્સે વહેલી સવારે લશ્કરી સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલાઓ કર્યા હતા. એટલે થાઈલેન્ડ શું કે છે ભાઈ અમારો કઈ વાક નથી, થાઈલેન્ડ કે અમારો કઈ વાક નથી. પેલા કંબોડિયાએ છે શું કર્યું છે તો કે એના ફાઇટર જેટ્સને છે અમારે ત્યાં મોકલા, અમારા જે અમુક જે સુરક્ષા દળો હતા એને છે એ ટાર્ગેટ બનાવ્યા છે. એટલે અહીંયા પાછું શું થયું, જો એક સૈનિક માર્યો ગયો, એક સૈનિક છે શહીદ થઈ ગયો છે. ભાઈ જે પણ દેશનો સૈનિક હોય એ પોતાની શહીદી હોય છે પોતાના દેશ માટે. અને દરેક દેશના વ્યક્તિએ છે પોતાના આવા સૈનિકો ઉપર ગૌરવ લેવું જરૂરી છે. કારણ કે એ લોકો જ્યારે બોર્ડર ઉપર ઊભા રહે છે ત્યારે તમે રાત્રે છે ઘરે શાંતિથી સૂઈ શકો છો. એ લોકો જ્યારે છે એ તહેવારો પર પણ છે બોર્ડર પર ઊભા રહે છે ત્યારે તમે તમારી બહેન સાથે રક્ષાબંધન મનાવી શકો છો. જ્યારે તેઓ દિવાળીમાં તમે ફટાકડા ફોડો છો ત્યારે એ સુરક્ષા કર્મીઓ જે છે એ આતંકવાદીઓ કે પછી લૂંટેરાઓ સાથે છે સરહદ પર છે દિવાળી મનાવે છે. તો દરેક દેશના સૈનિકો પર છે, દરેક દેશવાસીઓને, જે તે દેશના દેશવાસીઓને ગૌરવ હોવું આવશ્યક છે. બરોબર, એટલે આ બધી વાતો છે. ચલો, એટલે ભાઈ કંબોડિયાએ છે પેલા હળીહંચા કર્યા હતા એવું કહે છે. હવાઈ હુમલાઓનો હેતુ તણાવ વધતો અટકાવવો અને કંબોડિયાની લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવા માટે બદલો લેવાનો હતો. એટલે પેલા કંબોડિયાએ હળી કરી એટલે શું કીધું, થાઈલેન્ડે ચલો મારો ઉસ્કો. એટલે અહીંયાથી બધા ત્યાં જાય છે બરોબર ને, હવાઈ હુમલો કરે છે, એર સ્ટ્રાઇક કરે છે. તો આ વાત થઈ ભાઈ થાઈ સૈન્યની. તો કંબોડિયાનું શું કીધું, બેયના અલગ અલગ પક્ષો હોય ને, તો ભાઈ કંબોડિયાએ શું કીધું બરોબર, પેલા એમ કીધું કે આ લોકોએ હળીહંચા કર્યા છે. તો જો થાઈ સેના ઘણા દિવસોથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહી હતી. બરોબર છે, ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહી હતી. કેવી રીતે, તો કે ભાઈ સૈન્ય દળો છે એની સામે છે ફાયરિંગ કરવું, કે પછી બોર્ડર પર ફાયરિંગ કરવું, કે નાના નાના છે બીજા જમેલા ઊભા કરવા. જે બાદ થાઈ સૈનિકોએ આજે વહેલી સવારે, આજે એટલે કે ક્યારની વાત છે આ, તો કે જ્યારે આ સીઝફાયર થયું છે ત્યારની વાત છે, 2 સ્થળોએ કંબોડિયા સૈનિકો પર હુમલો કર્યો, પરંતુ કંબોડિયાનો સૈનિકોએ જવાબ આપ્યો નહીં. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે થાઈલેન્ડની ઉશ્કેરણીજનક કાર્યવાહી છતાં તેમનો દેશ યુદ્ધ વિરામનું પાલન કરી રહ્યો છે. કંબોડિયાએ એમ કીધું કે ભાઈ અમે છે એક વખત ભાઈ ટ્રમ્પભાઈ કહી ગયા સીઝફાયર કરાવી ગયા એટલે વાર્તા પૂરી. બરોબર, એટલે અમે કાંઈ કરતા નથી, અમે તો ભાઈ યુદ્ધ વિરામનું પાલન કરી રહ્યા છીએ. 3,80,000 લોકોને સલામત શિબિરોમાં છે એ ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે કંબોડિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓર્ડર મિન્ચે પ્રાપ્તમાંથી 1157 પરિવારોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ચલો, ટૂંકમાં શું કરે છે, એકબીજા ઉપર ટોપી ઓઢાડે છે. આ ભાઈ કે આણે કર્યું, આ ભાઈ કે આણે કર્યું. બરોબર છે, પણ યાદ એ રાખવાનું છે 45 દિવસ પહેલા, 45-50 દિવસ પહેલા ટ્રમ્પભાઈ ત્યાં ગયા હતા દોઢા થઈને, અને એ ભાઈએ છે શું કર્યું, તો કે ભાઈએ છે એ યુદ્ધ છે વિરામ આપવાનો છે એ બે મધ્યસ્થી કરાઈ, પણ બે પાછા એકબીજાની સામે મોરો આવી ગયા છે. ચલો, ઓકે, અગત્યનું આઈએમપી વસ્તુ, ભાઈ આઈએમપી વસ્તુ છે સ્ટારલિંક ભારતમાં લોન્ચ. બરોબર છે, સ્ટારલિંક છે, આ સ્ટારલિંક આ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ભાઈ, ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. જુઓ, તમને અહીંયા કીધેલું છે કે ભાઈ ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક દ્વારા ભારતમાં તેની સર્વિસને લોન્ચ કરવામાં આવી છે. હવે ઇલોન મસ્ક છે ને, તમે ટેસ્લા ગાડી સાંભળી છે ભાઈ, ટેસ્લા, પછી તમે સાંભળ્યું છે સ્પેસએક્સ, પછી આ જે છે સ્ટારલિંક, બરોબર છે, પછી તમે સાંભળ્યું છે ટ્વિટર, એક્સ. આ બધી કંપનીઓ છે ને એના અંડરમાં છે ભાઈના, પોતે એનો માલિક છે. અને હવે આને વૈજ્ઞાનિક તરીકે લોકો ગણે છે. શેના તરીકે ગણે છે? વૈજ્ઞાનિક તરીકે લોકો ગણે છે. બરોબર છે, ચાલો ઠીક છે, વૈજ્ઞાનિક ભાઈ. ચલો, એટલે ઇલોન મસ્કની જે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે છે સ્ટારલિંક હવે ભારતમાં લોન્ચ થઈ છે. આ માટે તેમણે આના ઉપર કિંમત પણ છે લોન્ચ કરી દીધી છે. પણ હમણાં થોડા સમય પહેલા પણ આવ્યું, આ જે કિંમત હતી થોડા એમાં કંઈક લોચા ગળતા હતા. ચલો, સ્ટારલિંકની લો અર્થ ઓર્બિટ સેટેલાઇટની હારમાળા દ્વારા ભારતના નાના નાના ગામડાઓથી લઈને પર્વતીય વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં આવશે. સાહેબ, અહીંથી પ્રશ્ન ક્યાંથી નીકળે? જો ભાઈ, પ્રશ્ન આમાં અહીંયાથી નીકળે. ક્યાંથી નીકળે? જોવો કે ભાઈ કઈ ઓર્બિટની અંદરથી છે આ સેટેલાઇટની હારમાળા છે એ પસાર થાય છે, કે પછી ક્યાંથી છે આપણને સર્વિસ પૂરી પાડશે? તો લો અર્થ. કઈ જગ્યાએથી? લો અર્થ
સેટેલાઇટ, બરોબર છે. આ જે હારમાળા છે ત્યાંથી, ચલો તો યાદ રાખજો ભાઈ, સ્ટારલિંક જે છે, સ્ટારલિંક હવે ભારતની અંદર છે લોન્ચ થઈ ગયું છે. આનો માલિક કોણ છે ભાઈ? તો આના માલિક છે ઇલોન મસ્ક. કોણ છે? ઇલોન મસ્ક. ઓકે, ચલો આગળ જ મેં વાત કરી તમને કે ભાઈ દરેક દેશના સૈનિકો છે એ ગૌરવ હોય છે ત્યારે દેશના પ્રથમ CDS જનરલ, ચીફ ડિફેન્સ સર્વિસ, બરોબર છે, ચીફ ડિફેન્સ સર્વિસના જનરલ એવા બિપિન સિંહ રાવતને છે એ આપણે શ્રદ્ધાંજલિ આપવી પડે, કારણ કે આ માણસ છે એ આર્મી ચીફ અને નેવી આ ત્રણેય પાંખના વડા હતા. પરંતુ એક હેલિકોપ્ટર દુર્ઘટના બને છે ને એમના બિપિનસિંહ રાવત સાહેબ છે શહીદ થાય છે. મિત્રો, ત્રણેય પાંખના વડા અને ત્રણેય પાંખની જવાબદારી છે પોતાના એકના હાથે સંભાળવી, અને આ દેશના છે પ્રથમ CDS હતા. એટલા માટે આપણે એમને યાદ કરીએ છીએ. જોકે દરેક સૈનિક જ્યારે શહીદ થાય છે ત્યારે દરેક ભારતીયોની અંદર છે એક નવી છે એ ઉર્જા જાગે છે કે ભાઈ આ મારા દેશ માટે શહીદ થઈ ગયા છે તો અમારે કંઈક કરવું જોઈએ. ત્યારે આપણે CDS બિપિન રાવત સાહેબને છે સચોટ નમન કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ખૂબ મોટું નામ છે ચીફ ડિફેન્સ સર્વિસ. ચલો વાત કરીએ સાહેબની. સમગ્ર દેશ આજે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, બરાબર છે, CDS નું ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ડિફેન્સ સ્ટાફ પ્રથમ કોણ હતા? તો કે ભાઈ બિપિન રાવત સાહેબ હતા. 8 ડિસેમ્બરની વાત છે. 8 ડિસેમ્બર અદમ્ય હિંમતના પ્રતીક જનરલ રાવતની પુણ્યતિથિ છે, બરોબર છે, કારણ કે મેં તમને આગળ વાત કરી એમ હેલિકોપ્ટર દુર્ઘટના થઈ. આ જો આ યાદ રાખજો, ખાસ આ પૂછાઈ જાય. 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નુરમાં, કઈ જગ્યાએ સાહેબ? તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેઓ શહીદ થયા હતા. બરોબર, હેલિકોપ્ટર દુર્ઘટના થાય છે અને તેમાં તેઓ શહીદ થાય છે. કઈ જગ્યાએ? તો કે 8 ડિસેમ્બર તમિલનાડુના કુન્નુરમાં. જનરલ બિપિન રાવત સાહેબ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. એટલે કે ત્રણેય પાંખ જે છે આપણી, ત્રણેય પાંખ, આર્મી છે, નેવી છે અને એરફોર્સ. આ ત્રણેયના વડા છે સાહેબ, બરોબર, પરંતુ હાલ આપણી વચ્ચે નથી. આ તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પોતે શહીદ થાય છે. 4 દાયકા લાંબી બહાદુરી ભરી કારકિર્દી દરમિયાન જનરલ રાવતે અનેક મહત્વપૂર્ણ કામગીરીનું નેતૃત્વ કર્યું. 4 દાયકા એટલે કે 40 વર્ષ જેવી વાત છે સાહેબ. 40 વર્ષ જ્યારે કોઈ માણસ પોતાના દેશને આપે, પોતાના દેશને સમર્પિત કરી દે પોતાની જાતને, એટલે એ 4 દાયકા સાહેબ, 40 વર્ષની વાત છે. કેટલાય કામોની અંદર છે જનરલ બિપિન રાવત સાહેબે છે પોતાની મહત્વપૂર્ણ છે કામગીરી કરી હતી. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અનેક સફળ આતંકવાદ વિરોધી કામગીરીના કમાન્ડર હતા, બરોબર છે કે ભાઈ દાખલા તરીકે કોઈ આતંકવાદીઓ હશે હુમલો કર્યો છે, એમની જે કાર્યવાહી છે તો એમના આ આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એમની વિરોધી કામગીરી છે, એમના કમાન્ડર હતા, એટલે કે એમને પકડી પાડવાના, બરાબર, ઘર મેં ઘુસ કે મારેંગે, બરોબર. ચાલો, તેમના નેતૃત્વ હેઠળ જ POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. યાદ છે ને ભાઈ? યાદ છે? હા, કેતો નથી હવે. ચલો, ઉરી મૂવી આ બધું તમે જોયું હશે, બરોબર. આ POK ની અંદર જે આતંકવાદી ઠેકાણા હતા, અને હાલમાં જ તે આપણે ઓપરેશન સિંદૂર ઉપર તો આપણે આખો લેક્ચર લઈ લેશું, બરોબર, કારણ કે એની અંદર ઘણા બધા આપણે સંરક્ષણ જ્યારે ભણશું ને, આપણે હવે ધીમે ધીમે સાયન્સ એન્ડ ટેક પણ લાવવાના છીએ. એક લેક્ચર આપણે લેશું જનરલ સાયન્સનો, જેની અંદર આપણે કોર્સ પૂરો કર્યો. એક લેક્ચર આપણે લેશું સાયન્સ એન્ડ ટેકનો, એટલે બે એક પેરેલલ લેક્ચર થતા જાય એટલે સમય જતા છે તમારી ભરતીઓ આવે ત્યાં સુધીમાં જે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. મેજર જનરલ તરીકે તેમણે ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર એક પાયદળ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. કોર્પસ કમાન્ડ તરીકે તેમણે મ્યાનમારમાં આતંકવાદી જૂથો સામે ભારતીય સેનાના વિશેષ દળો દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું, જે ભારતની વ્યૂહાત્મક અને સંસ્કૃતિમાં સંયમની દ્રઢતા તરફ એક મહત્વપૂર્ણ પરિવર્તન માનવામાં આવે છે. એટલે આપણે સચોટ નમન કરીએ છીએ આવા વીરને. ઓકે, અગત્યની વસ્તુ,
ખૂબ અગત્યની વસ્તુ અહીંયા, બરોબર. સૌર ઉર્જા મથક આ છે ભારતનું સૌથી મોટું. ક્યાંનું ભાઈ? ભારતનું છે, વિશ્વનું કરીને ના આવતા. ગઈ વખતે આપણે વિશ્વનું સૌથી મોટું છે પેલું ભાઈના આપણે જહાજ ભંગાણ માટેનું સ્થળ અલંગ, બરોબર. પણ આ શું છે? ભારતનું છે. ક્યાંનું છે? ભારતનું સૌથી મોટું સૌર ઉર્જા મથક, બરોબર. આ સાયન્સ એન્ડ ટેકનો બેસ્ટ પ્રશ્ન બને. સાયન્સ એન્ડ ટેકનો જે છે આ બેસ્ટ પ્રશ્ન બને, કારણ કે આપણે આની અંદર છે એનર્જી ભણવાનું થાય. શું ભણવાનું થાય? એનર્જી. અને એની અંદર પણ ખાસ કરીને સૌર ઉર્જા, પરમાણુ ઉર્જા આ બધું ભણીશું. તો ભારતનું સૌથી મોટું સૌર ઉર્જા મથક જો અહીં તમને દેખાય છે લાઈનમાં છે, એ નાખી દીધી છે આમ સોલાર પ્લેટો, બરાબર છે. ચાલો જુઓ કેવી રીતે નોંધાયું ભાડલાનું વિશ્વ રેકોર્ડમાં નામ. આ ભાડલા ગામ છે. ચાલો, ભારતના સૌર ઉર્જા નિગમ, બરોબર છે. ચાલો જો આ યાદ રાખજો, ભારતના સૌર ઉર્જા નિગમ એટલે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ 4 ફેઝ કયું છે? 4 ફેઝ વ્યૂહરચના વડે ભાડલાને સફળતાની ટોચ પર પહોંચાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, બરોબર છે. SECI સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ચલો ક્યુ? તો કે ભાઈ 4 ફેઝ વ્યૂહરચના. ચલો, ભાડલા સોલાર પાર્ક રાજસ્થાનના રણમાં છે ભાઈ, આ યાદ રાખજો. સ્થળ કયું છે ભાઈ? આ સ્થળ સ્થળ છે રાજસ્થાન. કયું છે ભાઈ? રાજસ્થાન. રાજસ્થાનનું રણ છે. 14,000 એકરમાં ફેલાયેલું વિશ્વના સૌથી મોટા સૌર ઉર્જા મથક તરીકે છે એ ઓળખાય છે, બરોબર છે. અહીંયા જુઓ તમને કીધું છે ભારતનું, પણ સાથે સાથે વિશ્વનું પણ હવે એનું નામાંકન થઈ ગયું છે સૌર ઉર્જા મથક તરીકે. ચલો, સૌર ઉર્જા મથક તરીકે વિશ્વનું છે ભાઈ, આ યાદ રાખજો. એક 14,000 એકરમાં ફેલાયેલું છે. ચલો, રાજસ્થાનના રણમાં છે, 14,000 એકરમાં ફેલાયેલું છે. શું યાદ રાખશું ભાઈ અહીંયા? તો કે ભાઈ સૌર ઉર્જા મથક સૌથી મોટું ક્યાં છે? ભાડલામાં. ક્યાં આવ્યું? તો કે ભાઈ રાજસ્થાનના રણમાં છે. ક્યાં છે? રાજસ્થાનના રણમાં. 14,000 એકરમાં ફેલાયેલું છે સાહેબ. કેટલા એકરમાં જોવો તમે? અહીં જોવો તો અહીંયા 14,000 એકરમાં ફેલાયેલું છે અને વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા મથક છે, બરોબર. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એને 4 ફેઝ વ્યૂહરચના દ્વારા છે ભાડલાને વિશ્વ સ્તર સુધી પહોંચાડ્યું છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે સાયન્સ એન્ડ ટેક માટે. સાયન્સ એન્ડ ટેક, કારણ કે એની અંદર આપણે એનર્જી ભણવાની થાય. ક્લિયર છે મિત્રો? એટલે ભાડલા યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા મથક. ઓકે, ચલો. કેટલો વિશાળ છે આ પ્રોજેક્ટ? તો જુઓ, આ પ્રોજેક્ટની વિશાળતા એટલી છે કે તે 7,000 ફૂટબોલ મેદાન જેટલો વિસ્તાર આવરી લે છે સાહેબ. 14,000 એકર, તમે વિચાર કરો. 14,000 એકર છે, એની અંદર 7,000 ફૂટબોલ મેદાન જેટલો, બરોબર. કેટલા આમ જોવો તમે, દૂર દૂર સુધી નજર નાખો ભાઈ, બરોબર. ચલે જાઓ ચલે જાઓ ચલે જાઓ, દૂર સુધી જાઓ. એટલો વિશાળ છે 14,000 એકર, એટલે કે 7,000 ફૂટબોલના મેદાન સાહેબ, બરોબર છે. એટલે આ વસ્તુ છે. ભાડલા પાર્કમાં પાણી મુક્ત રોબોટ્સ રણની ધૂળ સાફ કરે છે. જો તમને ખબર હોય તો તમે તમારા ઘર પર સોલાર હોય ને તો એને પાણી વડે છે તમે એના ઉપર ધૂળ સાફ કરો. પણ અહીંયા જોવું, પાણી મુક્ત રોબોટ્સ. આ જે રોબોટ્સ છે એ પાણીનો ઉપયોગ કરતા નથી, એ સિવાય છે રણની ધૂળ, કારણ કે રણની અંદર છે સતત ધૂળ ઉડે છે અને એના કારણે ત્યાં આગળ રણનું નિર્માણ થાય છે. તો જ્યારે આના ઉપર છે એ ધૂળ આવે તો આમાં કોઈ પાણી વાપરવામાં આવતું નથી. આ માઇક્રોફાઇબર ટેકનોલોજીથી પેનલ્સની ક્ષમતા જળવાય છે અને પાણીની બચત થાય છે, બરોબર. એક તો રણ વિસ્તાર છે સાહેબ, રણ વિસ્તારની અંદર પાણીની માથાકૂટ ફૂલ હોય તો પાણીની બચત થાય. અને કઈ ટેકનોલોજી? તો માઇક્રોફાઇબર. કઈ? માઇક્રોફાઇબર. આ પ્રશ્ન પરીક્ષામાં તમને પડે. માઇક્રોફાઇબર ટેકનોલોજી શું છે? તો કે રાજસ્થાનના રણની અંદર જે 14,000 એકરમાં ભાડલા છે, વિશ્વનો સૌથી મોટો સૌર ઉર્જા મથક છે. ત્યાં જે ધૂળ સાફ કરવામાં આવે છે સોલાર પેનલની, એમાં કોઈ પાણી વપરાતું નથી, બરોબર છે. આ જે રોબોટ છે એ કઈ ટેકનોલોજીથી? માઇક્રોફાઇબર ટેકનોલોજી દ્વારા છે એ ધૂળ સાફ કરે છે. કેટલું વીજળી ઉત્પાદન થઈ શકે છે ભાઈ અહીંયા આ સોલાર ઉર્જા દ્વારા, બરોબર, સૌર ઉર્જા દ્વારા? કેટલું? તો જો રણનું આકરું 46 થી 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તે ઉર્જા કાર્યક્ષમતાને શક્તિ બૂસ્ટ આપે છે, બરોબર. હવે જો આપણને ખબર છે
એક તો સૂર્યપ્રકાશ ત્યાં પડે છે ને આખે આખો રણ વિસ્તાર છે, એટલે ચાલુ દિવસમાં રેગ્યુલર દિવસોમાં તે ઠંડીના દિવસો એની વાત નથી કરતો, ચાલુ દિવસ છે બરોબર. ઠંડીના દિવસોમાં આમ તો 45 જેટલું તો હોય જ છે. તો ત્યાં 45 થી 46 થી 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તે ઉર્જાને કાર્યક્ષમતા આપે 2245 મેગાવોટ વીજળીનું ઉત્પાદન. આટલો પાવર 45 લાખ એટલે કે 4.5 મિલિયન થી વધુ ઘરોને રોશની આપે છે બરોબર. આ જો આ આખું જે છે ને આ વિધાન, પછી આ માઇક્રોફાઇબર ટેકનોલોજી વાળું આ બધું પરીક્ષામાં તમને સીધું મૂકી દે વિધાન સ્વરૂપે. કેટલા? તો કે 2245 મેગાવોટ. શું છે? 2245 મેગાવોટ 45 લાખ ઘરોને છે, એટલે કે 4.5 મિલિયન ઘરોને છે રોશની આપી શકે છે. દિવસ રાત આ બધા છે લોકોએ છે કામ કર્યું હશે, ત્યારે આટલો મોટો વિશાળ વિશ્વનો સૌથી મોટો ભાટલા છે રાજસ્થાન ખાતે જે સ્થપાયેલો છે સૌર ઉર્જા મથક. ચલો આ યાદ રાખજો ભાઈ, મારી દ્રષ્ટિએ તો ખૂબ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી વસ્તુ છે બરોબર છે. ચલો ઓકે સાહેબ, પ્રધાનમંત્રી મોદી સાહેબનું કંઈક લક્ષ્ય છે એટલે નક્કી આ આપણા માટે છે અગત્યનું બની જાય છે. પ્રધાનમંત્રી મોદીનું લક્ષ્ય, પ્રધાનમંત્રી મોદીના શુદ્ધ શૂન્ય એટલે કે નેટ ઝીરો લક્ષ્યને ટેકો આપતા ભાટલા પાર્ક દર વર્ષે 5.6 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને આબોહવા પરિવર્તન સામે લડે છે. હવે જુઓ, હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા કાર્બનનું ઉત્પન્ન થતું નથી, એટલે કાર્બન ઉત્સર્જન છે એ અટકે છે. કાર્બનનું ઉત્સર્જન ઘટે તો આજુબાજુનું વાતાવરણ પણ કેવું રહે? શુદ્ધ રહે. તો અહીંયા દર વર્ષે કેટલા મિલિયન ટન છે બચત કરે છે? તો સાહેબ 5.6 મિલિયન ટન એટલી બચત કરે છે શુદ્ધ શૂન્ય. કોના માટે? કાર્બન માટે. કોના માટે? કાર્બન. બરોબર. મોદી ચાચાનું લક્ષ્ય છે બરોબર છે ભાઈઓ બહેનો. કોપીરાઇટ લઈ લીધા છે સાહેબે. ચલો ઠીક છે, તો આ યાદ રાખજો, આબોહવા પરિવર્તન છે એની સામે લડે છે. ઓકે चलो आगे बढ़ते हैं. चलो करंट इन शॉर्ट. चलो मोटा मोटा जो टॉपिको હતા એ બધા આપણે લઈ લીધા. હવે જે છે એ સાયન્સ એન્ડ ટેક નું જે કરંટ છે આ શોર્ટ ની અંદર આપણે ભણવાનું છે. એટલે કે એવા મુદ્દાઓ કે જે વારંવાર છે પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક રિપીટ થાય. દાખલા તરીકે આ જે મુદ્દો છે બરોબર છે, ખાનગી નેવિગેશન સેન્ટર, આ ઈસરો સાથે સંકળાયેલો છે. આ ઈસરો વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે અને આના ઉપર આપણે આખો વિડિયો લેક્ચર પણ જોશું. તો જુઓ શું છે, તિરુવનંતપુરમમાં દેશનું પ્રથમ, ભાઈ યાદ રાખજો આઈએમપી છે, દેશનું પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ક્યાં સાહેબ? તિરુવનંતપુરમ ખાતે. ક્યાં સાહેબ? તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ. શું ખોલ્યું? દેશનું પ્રથમ ખાનગી નેવિગેશન સિસ્ટમ. પ્રશ્ન પૂછાય, દેશનું પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ક્યાં બન્યું સાહેબ? તો દેશનું પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર બન્યું સાહેબ તિરુવનંતપુરમમાં બન્યું. ઓકે ચલો, ઈસરો ચીફ યાદ રાખજો, ઈસરો ચીફ વી નારાયણે એમણે તિરુવનંતપુરમમાં આ યાદ રાખજો નામ અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન. શું નામ આપ્યું છે? અનંત સેન્ટર ઓફ એક્સલન્સ. આનું નામ શું આપ્યું છે? આનું નામ અનંત સેન્ટર ઓફ નેવિગેશન ફોર એક્સલન્સ. બરોબર છે. આને મારે કેવું હોય તો અનંત સેન્ટર ઓફ નેવિગેશન. ચાલો, SEN અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન. પર અહીં થોડી મારી ભૂલ થઈ ગઈ છે ભાઈ. અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન. એક્સલન્સ ફોર નેવિગેશન. ચલો, SEN બરોબર છે. ક્યાં? તિરુવનંતપુરમ ખાતે. બરોબર છે. ચલો, આ ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન ઇનોવેશન હબ છે જે અનંત ટેકનોલોજીસ દ્વારા છે સ્થાપિત કરવામાં આવ્યું. જો તમે જોઈ શકો છો, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન દેશનું પ્રથમ એવું ખાનગી નેવિગેશન કોના દ્વારા? અનંત ટેકનોલોજીસ દ્વારા.
તો તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય સાહેબ આની અંદરથી અમને શું પૂછાય તો હે સાહેબ અમને જરા કહો ને તમે આની અંદરથી અમને પૂછાય તો શું પૂછાય અને કેવી રીતે પૂછાય તો જુઓ શું પૂછાશે આમાંથી તો દેશનું સૌપ્રથમ જો તિરુવનંતપુરમમાં ખાસ યાદ રાખજો તિરુવનંતપુરમમાં દેશનું પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ઈસરો ચીફ વી નારાયણને શું કર્યું તિરુવનંતપુરમમાં અનંત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર નેવિગેશન એનું ઉદ્ઘાટન કર્યું છે અને આ ક્યારનું છે ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું છે બરોબર અને કોણે સ્થાપિત કર્યું અનંત ટેકનોલોજીસ દ્વારા આમાંથી પ્રશ્ન પડે બરોબર તમારી પરીક્ષાઓની અંદર આમાંથી પ્રશ્ન આવે બરોબર છે એટલે ખાસ યાદ રાખજો મેં જો બધું તમને લખી દીધું છે ચલો ઓકે આ પણ આપણા માટે અગત્યનું છે કરંટ ઇન શોર્ટ ભારતીય વાયુસેનામાં ડીજી ડાયરેક્ટર જનરલ તેજવીર સિંહ બરોબર છે ચલો ભારતના વાયુસેનામાં ડીજી તરીકે કોણે પદ સંભાળ્યું ભાઈ તેજવીર સિંહે પદ સંભાળ્યું છે બરોબર ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ આના શું બિના છે પોતે ડીજી બિના છે ડાયરેક્ટર જનરલ કોણ બિનું છે તેજવીર સિંહ બિના છે ચલો ડન છે ચલો એર માર્શલ તેજવીર સિંહે ભારતીય વાયુસેનામાં ડીજી નિરીક્ષણ અને સલામતી પદમાં પદ સંભાળ્યું હતું એર એટેચી બાંગ્લાદેશ નેશનલ ડિફેન્સ કોલેજમાં સિનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ અને એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે જે સેવા આપી છે ને પદ સંભાળ્યું હતું અને આ પૂર્વે તેમણે છે આ બધું પૂર્વે એટલે કે આ પહેલા બધું હતું અને અત્યારે સાહેબે શું કર્યું છે ભારતીય વાયુસેનામાં ડીજી તરીકેનું છે એ પદ સંભાળ્યું છે ખાસ યાદ રાખજો કોણે તેજવીર સિંહે ચલો તેજવીર સિંહે શું સંભાળ્યું ભારતીય વાયુસેનામાં ડીજી ડાયરેક્ટર જનરલ અહીંયા રહ્યા સાહેબ તેજવીર સિંહ સાહેબ બરોબર છે આપણા હવે એરફોર્સના નવા ડીજી છે બરોબર છે ન્યૂ ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓકે ચલો આગળ વધીએ છીએ મિત્રો યસ અગત્યનું આ પણ સાયન્સ એન્ડ ટેકના જોવા જઈએ તો દેશની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં જોવો ભાઈ 5,05,023 મેગાવોટ સુધી પહોંચી બરોબર કુલ સ્થાપિત વીજ ઉત્પાદન છે ક્યાં સુધી પહોંચી તો કે સાહેબ પહોંચી છે 5,05,023 સુધી 5,05,023 સુધી મેગાવોટ સુધી આ શું છે મેગાવોટ છે મેગાવોટ સુધી છે આ પહોંચી છે ચલો ઓક્ટોબર સુધીમાં દેશની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 5,05,023 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે બિન અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી ક્ષમતા 2,59,423 મેગાવોટ હવે અશ્મિભૂત ઈંધણ આધારિત ક્ષમતા 2,45,600 મેગાવોટ કરતા વધી ગઈ બરાબર ટૂંકમાં અશ્મિભૂત કરતા બિન અશ્મિભૂત બળતણ છે એની અંદર છે હવે ક્ષમતા શું થઈ ગઈ છે વધી ગઈ છે મિત્રો ફરી વખત તમને કહી દઉં તમારે છે એ અહીંયા ટેલિગ્રામ પર જોડાઈ જવાનું છે જેથી કરીને બધું કન્ટેન્ટ છે તમને ત્યાં મળી જશે ઓકે ચલો તો આ કંઈક હતું આપણું આજનું સેશન આખું બરોબર મિત્રો ખાસ મિત્રો સાફલ્ય એજ્યુકેર એકેડમી આવી છે આપના માટે કારણ કે હવે બધી ચિંતા તમારે મૂકી દેવાની છે બરોબર છે ફક્ત ને ફક્ત શું કરવાનું છે ભણવાનું છે સાફલ્ય એજ્યુકેર એકેડમીમાં તમામ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ અને એની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા જે તૈયારીઓ કરે છે આ વિદ્યાર્થીઓ છે હવે બધું છે ભૂલી જવાનું છે સાફલ્ય એજ્યુકેર એકેડમીમાં જે વિષયો આવે છે બરોબર જેવો તમને વિડીયો સામે આવે એટલે બેસી જાવ સામે લઈને કારણ કે હવે શ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે બરોબર શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે હવે સાફલ્ય એજ્યુકેર એકેડમી આપના માટે છે આવી રહી છે બરોબર અને મિત્રો ખાસ તમે અમારી મહેનત જુઓ છો આ મહેનત ખાલી ને ખાલી તમારા માટે છે તો આપ જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે બસ અમે કરાવેલું ક્યાંક તમને પૂછાશે અને તમે ક્યાંક નોકરીએ લાગશો એ જ અમારા માટે સફળતા છે અને સાહેબ આમ તો સાફલ્યનો અર્થ જ શું થાય સફળતા થાય સાફલ્યનો અર્થ જ શું થાય સફળતા થાય અને એટલા માટે તમે બધા સફળ થાવ કોઈ પણ પરીક્ષા હોય નાના ધોરણોની પરીક્ષા હોય 6 થી 10 ની પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય પીએસઆઈ કોન્સ્ટેબલની એની પરીક્ષાઓ છે જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરાવાના ચાલુ છે અત્યારે સીટેટની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે બરોબર છે ઘણા બધા છે
તો ખાસ કરીને અમને જરૂર છે આપના પ્રેમ, સાથ, સહકાર, વિશ્વાસની. ખાસ કરીને જ્યાં વિડીયો અપલોડ થાય છે ચેનલ સાથે બધા ઝડપથી જોડાઈ જાઓ અને ધીમે ધીમે છે આ બધા અમારા આ પ્લેટફોર્મ પર સાફલ્ય એજ્યુકેર એકેડમી છે, આ યુટ્યુબ ચેનલ છે, આવનારા 2 દિવસની અંદર ક્રિએટ થઈ જશે. બરોબર, તો આને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, સબસ્ક્રાઇબ, જેથી કરીને બધા વિડીયો લેક્ચર છે તમારા સુધી પહોંચે. સાફલ્ય એજ્યુકેર એકેડમી યુટ્યુબ ચેનલ. પછી ઇન્સ્ટાગ્રામ પર પણ જોડાઈ જાઓ, જ્યાં તમને છે કરંટ મળી રહેશે, જીકે મળી રહેશે, શોર્ટ્સ મળી રહેશે, મોટિવેશન મળી રહેશે. બરોબર છે, ભરતીના અપડેટ મળી રહેશે. અને તમારે જો વોટ્સઅપની અંદર જોડાવવું છે તો વોટ્સએપની અંદર છે આ નંબરો છે, આ વોટ્સએપની અંદર તમે આ નંબરો કરી શકો છો અને જેથી કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. સાફલ્ય એજ્યુકેર એકેડમીની ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો. આ પણ આગામી 1-2 દિવસમાં ક્રિએટ થઈ જશે. અને અન્ય કોઈ માહિતી જોતી હોય તો આ નંબર પર પણ વોટ્સઅપ જ થશે. બરોબર, આ નંબર પણ આપ વોટ્સઅપ કરી શકો છો. ટૂંક સમયમાં આપણે બધા જે આપણા હેન્ડલ છે એક્ટિવ થઈ જશે મિત્રો. તો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી છે એને આપણે પ્રેમ ઝંખે છે, તો સાફલ્ય એજ્યુકેર એકેડમી. બરોબર મિત્રો, ખાસ કરીને આની અંદર છે આપ જો જોડાવા માંગતા હોય વોટ્સઅપમાં તો મેસેજ કરી નાખજો અને એક્ઝામ ગુરુ ગુજરાત પર પણ છે આપ ટેલિગ્રામમાં જોડાઈ જજો. ઓકે મિત્રો, તો બસ કંઈક આવું હતું આજનું આપણું સેશન. બરોબર, ઝડપથી એક વખત છે નજર કરી લઈએ છીએ. આજનું આપણું 6 થી 10 ડિસેમ્બરની વાત હતી. ચલો, શ્યોક ટનલની વાત કરી લદ્દાખમાં. બરોબર છે, ચલો. BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા થાઈલેન્ડ અને કંબોડિયા બે એકબીજા ઉપર એકબીજાનો ઢોળે છે. બરોબર બરોબર, આ બે વાત થઈ, એકબીજા ઉપર છે નામ આપે છે. સ્ટારલિંક છે, CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાહેબને આપણે યાદ કરવા પડે. ચલો, એ પછી આપણે જોયું વિશ્વનું સૌથી મોટું, અહીંયા લખ્યું છે ભારતનું. બરોબર છે, વિશ્વનું સૌથી મોટું આપણે શું જોયું તો કે ભાઈ સૌર ઉર્જા મથક ભાટલા રાજસ્થાન, 14,000 જેટલા એકર જમીન. બરોબર, અને જો ખાસ કરીને યાદ રાખજો 70,000 જેટલા 7,000 જેટલા ફૂટબોલ મેદાન. અને મોદી સાહેબે કીધું છે ભાઈ કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે. બરોબર, ચાલો. કરંટ ઇન શોર્ટ સાયન્સ એન્ડ ટેક તિરુવનંતપુરમમાં દેશનું સૌપ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ખુલ્યું છે, અનંત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર નેવિગેશન, SCN. ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન અને અનંત ટેકનોલોજીસ દ્વારા એને વિકસાવવામાં આવ્યું છે. તેજબીર સિંહ ભારતીય વાયુસેના નવા DG. અને દેશની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા છે 5,05,023 મેગાવોટ સુધી પહોંચી. મિત્રો, આ બધી જે આપણી વાત કરી એને આપણે ખાસ ફોલો કરી લેજો. અને બસ, તો મળીએ છીએ મિત્રો. આપનો સાથ સહકાર પ્રેમ આપતા રહેજો અને તમામ પરીક્ષાઓની છે તૈયારીઓ આપણે ખૂબ સારી રીતે કરશું. ધોરણ 6 થી 10 ની પરીક્ષા આવે છે, ધોરણ 10 અને 12 ની પરીક્ષા આવે છે બોર્ડની, તો એની પણ ખૂબ સારી રીતે તૈયારી કરીશું. આપના માટે શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે આખા સ્ટુડિયોનું સેટઅપ કર્યું છે. તો મિત્રો, ખાસ કરીને મળતા રહીશું. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો. આવતી વખતે જ્યારે આપણે મળશું ત્યારે 11 થી લઈને 15 ડિસેમ્બરનું સાયન્સ એન્ડ ટેકનું કરંટ જોઈ લઈશું. આજે 13 ડિસેમ્બર થઈ ગઈ, મારે થોડુંક લેટ થઈ ગયું, પણ અમુક કારણો હતા. પણ ફરી વખત આપણે પાછા આવી ગયા છે, લેફ્ટ ફીરા ગઈ. બરોબર છે, અંદરનો હોસલો ક્યારેય તમારે તૂટવા દેવાનો નથી. બરોબર, ગમે એ થઈ જાય, મહેનત કરવાની જ છે. બરોબર, એક વખત રહી ગયા તો શું છે, બીજી વખત આવી જશું તો એવી મહેનત કરીએ. બરોબર ને, એ શક્ય છે સાફલ્ય એજ્યુકેર એકેડમી. બરોબર, એમને આપની સાથે જે જોડાઈ જશો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. સાયન્સ એન્ડ ટેકનો લેક્ચર આવશે. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.